સમાચાર બનાસકાંઠાથી જ્યાં પાલનપુર ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે। પાલનપુરના ચડોતર નજીક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી। 2 કલાકથી ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। નજીક આવેલી દૂધની ડેરી તેમજ રહેણાંક વિસ્તારના લોકોને પણ બહાર કાઢી લેવાયા છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે। આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। પાલનપુરના ચડોતર નજીક બંગાળના ગોડાઉનમાં ભયાનક આગ લાગી છે। અત્યારે 5 જેટલા ફાયર ફાઇટરો આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે। જે પ્રકારે આ જે બંગાળના ગોડાઉનમાં આગ લાગી છે તેના દ્રશ્યો છે કે આગ એટલી ભયાનક છે કે છેલ્લા 2 કલાકથી જે પ્રકારે આગ બુઝાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આ આગ પર કાબૂ મેળવી શકાતો નથી। મહત્વની બાબત એ છે કે આ જે આગ લાગી છે ત્યાં આસપાસ શાળા પણ છે, રહેણાંક વિસ્તારો પણ છે અને બંગાળનું ગોડાઉન હોવાથી અન્ય બંગાળની કે કયા પ્રકારની ચીજ વસ્તુઓ હશે એ અંદાજ નથી। એટલે કે જે આ બંગાળના ગોડાઉનમાં અવાજો પણ સંભળાય છે અને જે સ્ફોટક પદાર્થો પણ હોઈ શકે તે પણ ફાટવાની સંભાવના હોઈ શકે। એટલે અત્યારે તો પોલીસ, ફાયર વિભાગ અને તંત્ર આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યું છે। ત્યારે આગ ક્યારે કાબૂમાં આવે છે તે જોવાનું રહેશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।